સોસાયટીમાં આવેલા દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V/123ની ફરી લાલિયાવાડી બહાર આવી છે। આપ કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને રચનાબેન હિરપરાએ મુલાકાત લેતા લોકોએ ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ કરી હતી। અનાજ માફિયાઓ દ્વારા થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ અટકાવવા અને તેમનું લાયસન્સ રદ કરવા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા ત્યારથી હંમેશા શહેરના નાગરિકોને પડી રહેલી સમસ્યા અંગે જરૂરી ન્યાય મેળવવા સતત પ્રયત્ન કરતા આવ્યા છે, જેના ભાગરૂપે પૂણા ગામના રહીશો દ્વારા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાને સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલા ભગવતી સોસાયટીમાં આવેલા દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V/123ના સંચાલક દ્વારા લાભાર્થીઓને તેમના હકના રાશનથી સમયસર તથા પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી, તેમજ તેઓ દ્વારા આ દુકાન પણ સતત બંધ રાખવામાં આવે છે તથા પુરવઠો પૂરો થયો કે આવેલો નથી એવી ખોટી માહિતીઓ પૂરી પાડી તેમને તેમના અધિકારીઓથી સતત વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો આવેલી છે અને આવી ફરિયાદો દર મહિને આવે છે। આ સંદર્ભે વિસ્તારના રહીશોની ફરિયાદના સંદર્ભે આપ કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ રૂબરૂ મુલાકાત લેતા અહીં ફરી પાછું આજે એની એ જ પરિસ્થિતિમાં અનાજનું વિતરણ ચાલુ હતું। એનો એ જ માણસ પહેલાની જેમ અનાજ અડધું જ આપતો હતો। અનાજના જથ્થાની કોઈ વિગત નથી આપી। પ્રાઇવેટ બોરામાં ખાંડ ભરેલી હતી। અનાજના બદલે માત્ર ખાંડ આપીને ગ્રાહકને રવાના કરતો હતો। પ્રિન્ટર નથી, બિલ નથી આપતો, દુકાનનું બોર્ડ નથી, બહાર બોર્ડમાં અનાજના જથ્થાની કોઈ વિગત દર્શાવેલી કે લખેલી નથી અને લોકોના રાશન કાર્ડ જમા લઈ તેમને ધમકાવી રાખવામાં આવેલા છે તથા જરૂરી મોબાઈલ નંબર, સમય અને ભાવપત્રક સહિતની માહિતી પણ બોર્ડ પર લખવામાં આવતી નથી। સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ જિલ્લા પુરવઠા અધિકારીઓને વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવ્યા છે અને આવી ઘટનાઓમાં માત્ર માફી પત્ર મેળવી જેમને તેમ વ્યવહાર ચલાવવામાં આવી રહેલો છે, જેથી કાયદાનો ડર હોય તેમ જણાતું નથી, જે સમગ્ર બાબત ખૂબ જ ગંભીર અને પ્રજા વિરોધી છે તેવા ગંભીર આક્ષેપ વિપુલ સુહાગિયા અને રચનાબેન હિરપરા દ્વારા કરવામાં આવ્યા હતા। સુહાગિયા અને રચનાબેન હિરપરાએ જિલ્લા પુરવઠા અધિકારીને જણાવ્યું હતું કે ગરીબોના રાશનની ગેરકાયદેસર રીતે અનાજ ચોરી કરતા કૌભાંડીઓ પર શકંજો કસવા કાર્યવાહી હાથ ધરેલ છે, જે ખૂબ જ સારી કામગીરી DSO દ્વારા હાથ ધરવામાં આવી છે, જે સતત ચાલુ રાખી ગરીબોને ન્યાય આપશો એવી આશા રાખીએ છીએ। તેમજ સમગ્ર પૂણા ગામ વિસ્તારમાં આ ઘટના સહિત તમામ દુકાનો પર નિયમસર અને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તથા વારંવાર આવી ઘટનાઓને બનતી રોકવા સ્થાનિક અધિકારીઓની જવાબદારી નક્કી કરવા તથા જડબેસલાક અંકુશ આવે તે માટે આવા દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવા કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને રચનાબેન હિરપરાએ DSOને જણાવ્યું હતું। ઝઘડિયામાં